પૂરું થઈ ગયું પૂરું. ઘડી ખમા બાપુજી, ઘડી ખમા બાપુ. હાય પ્રધાનજી, હાય બોલો. તો આજ મારી ગઢા પીગલની પ્રજા, આજ ગઢા પીગલ પ્રજા આજ સુખના સુડે રડી રહી છે. રડી રહી છે. સુખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાનજી. અરે બાપુ, આપણી પ્રજાની તો હવે શું તમને વાત કરી દઉં હે, કે તમારા જેવો જે રાજા હોય અને જે અમારા જેવો જે પ્રધાન હોય તો આપણી પ્રજા સુખમાં ગણગણ હસતી હોય. હાય પ્રધાનજી, હા તો હા રમેશ માટે માટે આજ મારી ગઢા પીગલની પ્રજા પ્રજા આમ જ ચાલવી જાય. અરે બાપુ, ફિકર છોડી દો, હવે આમ જ ચાલ છે. પ્રધાનજી, તો આજ ગઢને કાંગરે શું થઈ ગયું? અરે આજ કાળી કોયલ ટવકા કરે છે. અરે બાપુ, એની ફિકર મૂકી દે, ઈંડા મૂકવાની થઈ છે એટલે એમ કરે છે. નક્કી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન આજ મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે. માગે છે રાજની માલિકોર, રાજ્યની માલિકો એવા છોકી ફેરા ખરો. અરે બાપુ, કેવા કરી દો. અંદરનો માણસ બહાર નહીં, હા બહારનો માણસ કોઈ અંદર નહીં. નો આવે કે રજા સિવાય રજા સિવાય આ દરબારની અંદર અંદર ચકલું પણ ન ફરકવું જાય. કાઈ ના ફરકો તો બાપુ શકી જાય શકો. બેહી જાવ અહીંયા માથે પથ્થર મૂકીને વિયાવ અહીંયા. અને કોઈ દી આદી સુધી ફિરક્યો તો હવે ફરકવા દેવું. હે બાપુ, તમે મારા પર ભરોસો નહીં કે એ બધી બાપુ સોરી સોરી બાપુ, નો બોલ પણ નો બોલો બસ, નો પણ બાપુ. અરે જિંદગી કાઢી નાખી રમારી રમાડો ભમર રમાડો ભમર. સોરી સોરી બાપુ, બાપુ નો બોલ બા. तेरी तेरी झलक शर्म पुष्पराज पुष्पराज झुकेगा नहीं साला, झुकेगा बाबू, झुकेगा झुकेगा बाबू, झुकेगा. आ बीबी हा पुष्पराज ने अडी गया. બે જાઓ, નો બોલો બસ. ઓહો વાહ માનસી વાહ, કેટલી શેતી આલી આવે તોય દેખાતી આવે. ભાઈ ભાઈ, હું માનસી તારો પફ તો જો માથા કરતા તો પફ મોટો વાયરો હોય. વાહ માનસી વાહ વાહ અવની. હા ધોરી હોતે એ જો તેણી બેન આવી હોય. જય મૌસરવાય દુર્ગા ભવાની માં, જય અંબે મહાકાળી. જય અંબે મહાકાળી. માનસી, ફટાકડા ક્યાં ફૂટેલા? તે જેવડું મોટું કઈ બાજુ ઉભ્યું ઈ નથી દેખાતું. શું બધાની બેનું? પાણી ફરવા. ઓ માય ગોડ, ઈ તો બધું ઠીક છે, હા, પણ આટલી બધી આ તૈયાર થઈને આજ કોઈ દી નહીં. તને કઈ ખબર જ નથી? એલી બેન ખબર હોય તો હું થોડો પેટ્રોલ મારું. એમાં તું આને આમંત્રણ દેવા નહોતી ગઈ? એ બપોરે ગઈ તી પણ ઘીરે નહોતો. પણ હું ઘીરે તો ઘર સિવાય ક્યાં હોય? ખોટું બોલ માં. તાર બા મને બજારમાં ભેગા થયા ને તો મેં પૂછ્યું ઠાઈ ની ખરે છે તો કે ના વાડીએ ગયો છે એમ કીધું. પણ તેરે તો હું પાછા થમારવા ગયો હોય. હે, તો ઈ તો બધું ઠીક છે, પણ હતું શું ઈ તો કયો? તને કાંઈ ખબર નથી? નહીં બેન. અરે રે, અમાર થોળીની હગાઈ હતી. ઓ માય ગોડ, ધોરીનું કર નાખ્યું. હા, તો મારું તો ઠૂસ થઈ ગયું. કેમ એલા? ક્યાં ઠપકાર્યું? બહુ આખી નથી દીધી. તો અહીંયા મોટી ખિલોરી. મોટી ખિલોરી. હારું લે, તો છોકરો મોટો ખિલોરીનો જ છે ને. હા, શું કામ કરે છોકરો? છોકરો ટાકા ટેફાનું. તો કિચન મારે એલા લેવડાવવા. ઈ નહીં, તો બૂટ સંપલ હાથે છે. મરે એટલે આવું બુટ સંભળ, કાંઈ વાંધો નહીં. પણ તમારે અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે અહીંયા? એ અત્યારે ન આવી તો ક્યારે આવી? એ અમની કાક ટાટા પોરે આવાય. એમ નહીં, આ ટાઢો પર નથી, તું કઈ ગરમ પર છે. એ બેન ગરમ ફોનની વાત નથી. અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સુતા હોય. એ બાપુ આરામમાં છે, તે ધીમે ધીમે ભરીને વહી જાહું. હમણે સાલીબાઈ સાલીનું ખબડાવી નાખશો. એ ઈ તો રહેવાનું. કેમ રહેવાનું? લે કા શું છે? મારી બેન ની એક તો 35 વર્ષે હગાઈ થી. અમને હરખમાં નરખમાં મારે રાહડા રમવાના સ્તેણી બેનું ને. કેટલા વર્ષે કરી નાખ્યું? 35 વર્ષે. તો નાનપણમાં. હજી તો ખાલી હગાઈ જ કરી. લગન તો હજી 15 વર્ષ પછી કરવાના છે. 15 વર્ષ પછી હા, પસાયા પોગાડવીશ.
તારી ડોહીને ટાઢું વહી જાય તો ભલે ને વહી જાય ચોકઠું નખાઈ દેવું ઘરનું. કાંઈ વાંધો નહીં બેન પાણી ફરી લ્યો કોઈની દીકરીને પાણી ભરવા ના પાડતો નથી પાણી ફરીને છાનમુનિયું ઘર ભેગ્યું થાવ પેલા સાન્યું મન્યું નહીં જાય. તો તમે શું કરવાનું છો અમે ત્રણેય બેનો તો રાહડા રમવાનું છે, ભેગા તને રમાડવાના છે. પણ મારે તારી ભેગું ઘણું રમવું છે પણ મને મારા બાપુ અડી જાય તો પણ બાપુને પ્રેમથી પૂછતો હે શું એન કે માનસી અવનીને થોડી આવ્યું છે પાણી ભરવા અને ત્રણેય બેનું રાહડા રમવાનું છે તો બે ઘુમરાની ભેગા મારું. આગી વઈ જા આગી વઈ જા આજ આટ્યું જ છે તું તારે. આગી રીજો આજ તમને નહીં આંબી ગઈ તારો ડોહો કેમ જાવ આંટી મારીને જ બેઠો હોય ફેર કીધા ભેગો ખીલો કાઢશે યાર જો આંખું તો જોઈ ની માંજરી બાપુ ઘડી ખમા પઠિયાર બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી. બોલું છું શાંતિ રાખો બાપુજી માનસી અવની અને ધોરી તેની આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતું રાહડા જમાવાનું છે તમે કહેતા તેને ભેગા બે ઘુમરા મારું પ્રધાનજી. પણ ખાલી પૂછવા આવ્યો ક્યાં મેં મારી લીધા નો બાપુ નો મારું પણ માનસી તા તો અમારો માનસો નહીં આવ્યો ગયો નો મારું બાપુ નો મારું પણ માનસી તમે તેની બેનું સકરે સડો અને હું જાઉં મને અડી ગયા કાઈ વાંધો નહીં તારે નો રમવું હોય ને તો બાપુની ખુરશી હેઠે લપાઈને બેસી જા. કાલે હું ખહુરિયો કૂતરો તો ખુરશી હેઠે કરી જાવ એ એવું નથી કેચ્યું તો પણ અમે ત્રણેય બેનું રાહડા રમતું હોય ને થોડી એવી ફરફદુડી ફરે હા અને લઈને તું વચમાં આવ્યો હોય ને એના ઘાઘરા નાટીમાં આવી ગયો હોય તો થોડી સકરે સડાવ્યો બોલાવે આમ. હા જાવ છું તમે ત્રણેય બેનું જમજમાવો એય હવ શું તારી ફરમાઈશ છે તે પ્રેમથી નહીં પૂછ્યું હોય તને પ્રેમથી પૂછતા હોય બાપુને. એમાં વળી પ્રેમથી નહીં આવતું હોય છે તે તને આવડતું જ નથી પ્રેમથી પૂછતા તો પૂછતો જાતો હું પ્રેમથી. તાડો એનો તો ગીમ્યો હોઉં પ્રેમથી પૂછવું એટલે હાથ ફેરવો એટલે પલ્લી જાય જા પૂછ. બાપુ હાય બાપુ છોકરીઓ આવી તો રમવા દ્યો ને તમને શું વાંધો ખાલી પૂછું છું ક્યાં મેં ઘુમરા મારી લીધા પણ રમું તો તમારે મરાય નકર મરાય બાપુ માનસી આ પ્રેમથી હજી તો નથી આવડતું. હજી પ્રેમથી નથી આવડતું. મારે કેવું નથી હવે ના મારા હમ જો મારા હમ પ્રેમ. તને મારા હમ નહીં તને મારા હમ પ્રેમથી નો પૂછવા જાણતો. હાય ક્યુજ મીચ એમ નહીં તઈ અહીંયા તું શીખવાય ને થોડુંક જો ન્યા બાપુ પાસે જઈ હે? આમ પ્રેમથી આમ ભાલ કરી તારા ડોહાના ના ડાય આ તો હું તો હરફ ને જગાડ્યો એવું થયું ના રમો નો ડો કોઈ નો ડો આ જડાઈ ગયું ની દાઢી તો જો બરહટ ભારે મજા આવી ગઈ. તમે થઈને જેનું સમજમાવો હાલો ગામમાં આવ્યા ગમઠિયા જો તો હવે સોળે શણગાર સજી શું કરું અને મારો જોનારો પાર દે એ હા તારી મોજ પણ બાયુ મારો પરણો આજ વાલમાં મને હા ભરે અરે રે ધાયણી મારી નિંદરા થઈ ગઈ વેરા ભૂલ જવાય હા ની હા એ યમે જેની જોતા વાટડી વાટડી અને વળી સાજણ યમને સામા મળે હે મને
તો યુગડે આજા હયા કેરી હાટણી જીરે હરે રે એ માગુ છી ના હોય કામની હા ઢોલી હા આ દ્વારિકામાં જઈ દારો દી ફર્યો ફરી ગયો અને વાલા ખબરું એ લીધી ની જોનિકા એ હા એ તો નાન પણ ના હતા નિર્લા એ જોને કેમ રે ભૂલ્યા ભગવાન હા માનસી એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે
હા બીબી હા કબરાવાળી મોગલને યાદ કરવાની છે પણ કેવી યાદ કરવાની છે ત્યારે હાય કબરાવાળી મંગલ મોગલ હુકમની હકદાર માનું સમરથનું સારા કાર્ય મારો ઓ બાજુથી મારે ધવલ ભુવાજીની ફરમાશે લટકી ગાવાની છે હા, અને હા. ઈ પેલા મારે બે કડીમાં ભાઈ અમારે એવું જે નામ છે અમારા મંડળનું ઘરેણું સંજયભાઈ ઢાઈની એમને અમારી ભેગા રમાડવાના હોય બે રાહડા જ્યાં સુધી સંજયભાઈ નો રમે ને ત્યાં સુધી અમને એમ થાય કે અમે કઈ રમ્યું જ નથી રમ્યું જ નથી અને આજ તો અમારે કઈ કહેવાનું જ ન હોય કારણ કે બેઠું ઈ પબ્લિક બધું સંજયભાઈ નું જ આશિક છે ભાઈ ભાઈ પણ અહીંયા જો આશિકે ચાલ લીધો અહીંયા અમારો ફૂલ આશિક ફોન આવી નીકળી જવાનું હોય એમ હાલ આપણે નીકળી જા તું ચાલુ કેતા આવું એ એવા નાના હતા ને એ એવા નાના હતા ને ભેગા રમતા ભેગા રમતા હવે વાલો ખૂબ જન મોહમાં ફસાણા ઓ તમાજી અમે જાણ્યું નહોતું યારું રે તારા વાલાને મથુરામાં રહેવાનો હા મમ્મી હા
અને ધવલ બુઆજીની ફરમાઈશ એટલે અટકીને યાદ કરવાની છે ત્યારે હા મોજ હા आज दूरी खींचे डोरी, आज फलाने की तूने मोरी, मेरे सपनों को सुनाया सारी रात। હા રાજજી હા भले बगिया तेरी छोड़ी, भले दीदिया तेरी छोड़ी, बस इतनी सी बात तो रखी यो मेरी माँ। ये तेरी लाडली है, ये तेरी लाडली है, ये तेरी लाडली है, छोड़ूंगी ना तेरा साथ। હા જુગલ જોડી હો જો ओरे ओ पारे बड़ा, ओरे ओ पारे बड़ा, तू तो काले योड़ी जाज रे। मारी हाथों तो नहीं जाया जमीरा। ये ओलिया बली ने पीपली, ओलिया बली ने पीपली, पिता जोशे तारी बात रे। तेरा माली कर सोया मैंने भरिया। हे मारी लाल की, हे मारी लाल की, हे मारी लाल की, नाना करे हरे सोशु तारी ऐसा पिया तेरा मुझसे ऐसा पिया तेरा मुझसे। હા મોજ હા હા રાજજી હા ऐसा पिया तेरा मुझसे ऐसा पिया तेरा मुझसे। हे मारी लाल की, हे मारी लाल की, हे मारी लाल की, नाना करे हरी सोशु तारी वाह। હા રાજજી હા જો મોજ
હા મોજ હા હા લાડલી હા ये जमुना ना पानी क्या तारे खाना न जोया હા માનસી હા ये नी मने लागी माया रे सुरभु न जोया ए हालो पीला रे पीका तेरा मारा मारा मेरा ये पीला रे पीका तेरा मारा मारा मेरा ये हमारा काज कोया रे खाना न जोया ये जमुना ना पानी क्या तारे खाना न जोया બાજુથી ડાયા બાપાની મેલડીને યાદ કરવાના છે ત્યારે હા મોજ હા એ મેલડી તારા રાજમાં હવે લીલા લેર છે જય મેલડી હા મારા દાદા દાદાની મેલડી હા મેલડી તારા રાજમાં હવે લીલા લેર છે એ હવે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે હવે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે મેલડી માના રાજમાં હવે લીલા લેર છે
અરે વીરા, હા બેના જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરીની અંદર પઢિયાર બાપુ રાજ કરે. ભલે મારી બેન. અલી કોની હારે વાતો કરેસ તું? આ જાયનો માણા આવ્યો ડેલીએ. એ માં આ કોણ છે ગણપતિના ફાંદા જેવો ફાંદો ને લી? કેમ ઓળખાણ નથી પડતી? ના રે ના, ઓળખાણ પડતી હોય તો તમને પૂછી. અમે સી ગોરદેવ. ઈ છે ના લોટના હોય એલી? મેંદાન લોટના એના નો બને ચીકણો હોય. તો ઈ એવા જ છે જો ને. ઈ ચાય લોટ ના હોય. એ અમે ભૂદેવ સી. એમાં ઓલા ભૂદેવ સહી. આ બધી વિધિ કરે ઈ અદા સવો. હા એ માં અને આમાં પાણકો લઈને નીકળ્યા, જીના જીના છોકરા આગળ બેઠા, કોઈને મારતા નહીં, કોકનું માથું રંગી નાખશો એ આમાં પાણકો નથી. તો આમાં છે લીલુડા શ્રીફળ. અરે રે, શ્રીફળ લઈને આયા ઠેક ધક્કો ખવાય. તો ક્યાં જાવ? મને કીધું હોત તો હું નો હનુમાન બાપાને ડેરીએ વધેરી નાખત. હા તને કોઈ દી જોઈ નહીં ને અમે સાલોત્રા ઉતારતા. એ હું છે દુકાનેથી સાલોત્રા ઉતારેલું હવે લાવ્યું. જાવ જાવ 3 રૂપિયા ને નો ખાલી. ઈ દઈ દઈ છે. પાણીપુરી ખાવા જાવ ને કોરિયું શેર ખાઓ 1 પ્લેટ ખાય તમે 3 રૂપિયા દ્યો. એ આ વધેરવાનું નથી. તો આ લીલુડા શ્રીફળ એટલે આ લગન કહેવાય. લે, એમાં લગનમાં શ્રીફળ આવેલી મારે જ ન થયું. તો મેં નથી જોયું. તમારે ત્રણેયને લગન થઈ ગયા? એ દાદા, લગનની વાત એક બાજુ મૂકી દેજો. કેમ? બસ 4 વાર લગન થયા, 5 વાર છૂટું કર્યું, મેં કોઈ દી શ્રીફળ નથી જોયું. બોલો. બોલો મરે એટલે આવ ત્યાં શ્રીફળ વગરના લગન કેમ થયા? એ થઈ જાતોય. એ ભાગીન કીરા ભાગીન હા તો બરોબર. લવ મેરેજ વાળ્યું છે. એમને તને ખબર છે એમ ભાગીને કર્યા ઈ? તો તમને ખબર ન પડે કે લગન વગર શ્રીફળ વગરનું નારિયેળ ન થાય? એ પણ મને ક્યાં લઈ જાવ છો પણ? આ લે, કીરે. ખરે હાલ. એ મારે તમારી ઘીરે નો ડોસી કેટલી ડોસી તમારી કેટલી ખાલી નહીં આવાય બેન. પણ અમે ઘરે ઢોસા બનાવ્યા છે, ખાવા હાલ. મારા ઢોસા મને હદતા નથી. નહીં આવી તો અમે જાય. તમે તે લગન કીએ ત્યારે શ્રીફળ જ ન થયું. ના રે ના. ધવલ ફોન પૂછી મોતીનું ભરેલું મારા હામ તાજુ એને આવ્યું છે, મને નથી આવ્યું. તમે કેમ કીરા થઈ એટલે લગનની રીતે ન કોર્ટ મેરેજ અને બીજું હું શું હું તો આટો દેવા આવી, મારે આલ્ફર બહુ સારું છું. હા ઓડો રીંટો. મારે બહુ સારું છે આલ્ફર એમ કહું. તારે બહુ સારું છે. હા. હા તો તારે હાવું તને બહુ હાસવતી છે. સારું જ હોય ને. વાત જ પૂછમાં મારા હાહુ કોઈ દી મને હુતી ન જગાડે. તારી હાવું હુતી ક્યાંથી જગાડે? બિચારી અપંગ છે. ત્રીજા માળે ડોહી મૂકી આવી છે એટલે હુતી રહ્યો તો હાલ, અમે જાય બા. હારું ભાઈ બાય સી યુ હાય તોરી કેમ છો? હાય ટાટા. ટાટા. આના તાર બેન ના થોડા ખરડ થઈ ગયા હે. હા શું કા તારા કાકા આમ છે કામ. આવજે ધોરી, આવજે માનસી. હાય હાય સી યુ. આવજે ધોરી, આવજે માનસી. લે કચકા લે. હાય બાય સી યુ. રાજમાં છે કોઈ? હે રાજમાં છે કોઈ? આ જો રાંદલ મને દીધેલો. એટલે આ બધા રાંધલ માના દીધેલા હોય. હે કોઈને કીધું બધા રાંદલ મને દીધેલા હોય? મેં કીધું. એ રહ્યો બહુ સન્માન દીધેલો જો અહીં બેઠો ગમણિયા દાંત વાળો. ઈ વાત હાસી લ્યો. એવું કઈ ન હોય કે બધે રાંદલ માન દીધેલા બહુ સન્માન દીધેલા હોય લે. આ ઈ વાતે હાસી છે. હા તો પછી હે ભાઈ, હેજી આપણે કોણ? જનાવર. એટલે લાગતું નથી કોણ હોય એમાં એનું. શાલીબાઈ શાલીનું ટેજ જોતા નથી તમને કઈ તમારામાં વાસ આવે તો હું ખીલ્યો ને. કે હું કોણ એમ? હું રાજનો સૌ પ્રધાનજી અહીંનો પ્રધાન સૌ પ્રધાનજી. હા વાહ ભાઈ વાહ. હું હા ભાઈ વાહ નથી લાગતું? ના ના લાગે એટલે તો મેં તમારા વખાણ કર્યા હોય ને. હા રાજનો પ્રધાનજી સૌ પ્રધાનજી. તો પ્રધાનજી શુંજી આ ચૂનગર છે હા ને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? ભાઈ ભાઈ કિરમાઈ એ તો તને હું મારા મોટ બાપુ કહું પ્રધાનજી શું? અમે સહી દાદા. એ દાદા વરી નાવ દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. કેમ? તમે હું કઈ ગિરિવાળા દાદા હો? ના ભાઈ ના, તો દાદા ગિરિવાળા હોપાર્યું લ્યો કોઈ ની? અમે ગોર દાદા સહી. ઓ માય ગોડ ગોર દાદા સમો હા. ગોરાણી માના. હા ગોરાણી માં. હારું હારું તો આ શું લાવ્યા છો? આ લીલોડા શ્રીફળ છે ભાઈ. લીલું શ્રીફળ હા મારી હાટું? ના ભાઈ ના. તો ભાઈ બાપુ હાટું બાપુ નું તો થઈ ગયેલું છે. એલા બાપુ હારું નહીં, તો કેની હારું? બાપુ દીકરો છે.
તા એની હારું છે પણ બાપુ દીકરાને વરદી ખમાડવા પડે એવું છે. પ્રધાનજી હુજી સામેથી આવ્યું છે સામેથી આવ્યું તો ખમાય નહીં તો ને ખમી ક્યાં થયું શું? અને શિકારી લેવા આવ્યો. પણ દાદા અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સુતા હોય. તો પ્રધાનજી હુજી બાપુને જઈને જગાડી હા અને પૂછો પૂછું ક્યું નગર છે હા કોણ રાજા રાજ કરે પણ મારે બાપુનું હાલેડું ગાવું પડે. એટલે હું રવાનું કે જગાડવાનું જગાડવાનું હોય. જગાડવા નથી કામ નથી. હા આ તો બાપુનો હાલોડો ગાઈને હા જગાડીને પૂછતા હો કાંઈ વાંધો નહીં. તમે અહીંયા ઉભા રહીજો, અંદર આવતા નહીં ને બહ બહાટી તરત બોલી દા. હે અંગૂઠોય આમાં જ મરડું ને બાપુને જગાડવા. હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું પ્રધાનજી. જો ડોહો ઓનલાઈન નહીં. એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા મારા બાપ, ઘડી ખમા, ઘડી ખમા, ઘડી ખમા. બોલો પ્રધાનજી હે બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? ઓય પ્રધાનજી હા અરે આજ પિંગલગઢ નગરી હોય નગરી હોય. રાજ ભટિયાર રાજ કરતો હોય. જો બાપુનો હુકમ. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો. અંદર માર્યો, બહાર આવીને થોડું કોઈને કહેવાય કે કૂતરામાં કોથરો નાખી ગયા તા એમ. હે પ્રધાનજી દાદા પિંગલગઢ નગરી પટેલ બાપુ રાજ કરે. હે પ્રધાનજી હું આ હું કયું નો તું ઠોકા ખાશો શેના ઠોકા? તમે ફરી ગયા તો તે ઠોકા નો ખાવ કરું શું આનું? કેમ અરે દાદા ઘરમાં એકલો કામ કરવા વાળો છો ને એટલે આના ઠોકા ખાવ છો. નકરના ઠોકા ખાવું એકલો કામ કરવા વાળો? અકેલા મિસ્ટર ખિલાડી. હા 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 હા, હા. દાદા કોઈ કામ કરે એવું નથી એટલે. ઈ વાતે હાચી છે પ્રધાનજી હુંજી તાર બા શું કરે? હે કેમ માર બાનું પૂછ્યું એલા? વાત થડિયેથી કરવી પડે ને. માર બા થડ્યું હા અને હું ઠૂઠું બાપુ બોલો કે તાર બા થડ્યું અને હું ઠૂઠું. હું ઠૂઠું ઠોકા ખાઈ મારું બેટું કા. તો મારા બા મોજ કરે. કેમ ભાઈ? તો પ્રધાનજી હુંજી તાર ભાઈ મારા ભાઈ દારૂ વેચે. એવું છે? તો પ્રધાનજી હુંજી તાર બાપા મારા બાપા અફસોસ કરે. અફસોસ જ કરે ને. કેમ? એક નંગ વેસે હા અને એક નંગ આયા મારી સામે ઊભો. એ હું નંગ નથી હો. તો હું તો બાપુનો હીરો છું, હીરો. કોઈને કેતો નહીં કેમ કોઈને નો કહો? બધાને કહી દઉં હું બાપુનો હીરો કે છું. બાપુનો હીરો છો એમ નહીં કેતો. કેમ ની? આ મારી મારી લીરા કાઢી નાખ્યા. એ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે. હું દાદા તો પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે. તો જઈને તમારા મહારાજાને કહીજો શું? કે દાદા અંદર આવવાની રજા માંગે. તો દાદા એકાને બધું કહી દેવા. ઘડીએ ઘડીએ ધક્કો આપે, ધક્કો ખવડાવો. પ્રધાનજી હુંજી બાપુ હેના આપે ધક્કાના તો ખાઓ. તો ખાઈશું. મારો બેટો મને આંકવા મીનો. એ દાદા ભાઈડી છોકરા છે. એલા એમાં કઈ પૂછવાનું હોય? કાતે તમે મારા બાનું પૂછ લીધું, હું કઈ બોલ્યો? તમને જરાક પૂછો તો હું થયો. ના ના હોય જ ને ભાઈ. ભાઈડી છોકરા છે? એલા હા કેટલાક છે છોકરા? એક જ હોય. હારું 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 એક જ છે. એક એક તો મારો બેટો લોટકો છે. લોટકો જ હોય ને. હાલ તો શામ કમા ગોડ્યા. વંદે માતરમ. ગોરાણી શું કરે એમ? ગોરાણી મોજ કરે. લાવટ નંબર. કા તમને શેનું સટકું સીડ્યું? એને મારા બાનું પૂછ્યું, હું કઈ બોલ્યો? ખાલી મેં નંબર મેં કહેતા બેઠા થઈ ગયા. તમે મારી બાજુ હો કે એની બાજુ? પણ શું છે બાપુ? નથી જોતા તારા નંબર. ઘડી ખમા બાબુજી, ઘડી ખમા. બોલો પ્રધાનજી. કે ઘર બાબા રજા માંગે તમે કે અંદર આવો જાઓ. પ્રધાનજી હા. જો રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો. નકર બાકી દક્ષિણા આપી હા. ડેલીથી રવાના કરો. હો દાદા રાસના ગોરસો પ્રધાનજી હુંજી રાજના ગોર હોય હા તો જ રાજમાં આવ્યા હોય ને. તો આવો રાજી ખુશીથી. અને બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાપુની ચોટલી ખીતો થઈ છે. એવું છે? હા આવો આમથી હાલજો. બાપુનું લેતો હો. આમ હાલો બાપુ. બાપુ થોડુંક વધારે લઈ ગયું. બાપુ ગર દો છો છે આમ જોઈનું શરીર તો છો. દાદા બાપુ છો માંજરી આંખું વાળા. મળો બે સમજીને વાત કરજો, વાતતા નહીં. અરે પિંગલગઢના રાજા ભટિયાર ને આ ભુદેવ નમનું કરે છે મહારાજા. અરે આ ભુદેવના શરણામાં ભટિયાર પર નમનું કરે છે ભુદેવ. આજે ક્યાંથી આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ?
હા મહારાજા, હા રાજાન જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યા છું મહારાજા. ખામોશ ખામોશ ગોદે બાપુનો તો એક જ પેટર્ન છવાલો હોય. બોલું તો હરખું બોલું બાબુ બીજો ક્યાં કાંઈ બોલ્યો હું તમારી બાજુ બોલ્યો તો શીખી લીધો. બાપુ અમે બોલું તો હરખું બોલો. બાપુનો એક જ પેટર્ન છવાલ. કેનો વારો દાદા? ત્યાં જ રાજા અજમલ સાથે મારા 20 વર્ષનો વેર હોય, હા પણ આજ એટલું નહીં 22 વર્ષ થમલાશે બુદેવ. માટા લીલુડા સિપર શિલામાં નહીં આવે. પ્રધાનજી, હા આ બુદેવનો ધક્કા મારી અને આપણા રાજની બહાર કાઢો. હલાક નીકળામ હલામ નીકળાય. ધક્કા મારી માય. એ મારવા છે મારા બાપનું છે મારવા લે. ધક્કા નહીં મારતો હતું એમણે માથે કોથરો નાખ દઈશ ને હલી ને એગો ઈ ન્યા. ક્યાં કુતરા માથે હા, નીકળામ ન જાવો, ન ચાવો એટલે વળી ન જાવો. એ બાપુ ઓલો મારી માથે હાલી ગયો. બોલો કે ન જાવું. હાલ ભાઈ હાલો. અહીંયા જ ઉપફૂસ, હે અહીંયા જ ઉપફૂ. હું આયા ઉપ્પુ ઈશનું ઉપ્પુ. એ બાપુ ઓલો કે આયા જ ઉપ્પુ. પણ એમાં મને નથી ખબર પડતી ઉપ્પામાં ઉપ્પુ ઈ કોણ? તાર હાટુભાઈ છે બાપુ? પણ મને એમાં નથી ખબર પડતી. આ ઉપ્પુ ઈ કોણ? નીકળે ભાઈ અહીંયા જ ઉપફૂ. હવે બાપુ તોય ઓલો કે આયા જ ઉપ્પુ. પણ એ છે શું? હે એ છે શું? મજા આવે છે? હે મજા આવે છે ને? મજા મને બાકી અહીંથી ક્યાંય નથી જવાનું, અહીંયા જ ઉપવાનું છે. કયો છે તમારો ઉપ્પુ? આયા લેતા હો. આયા હમણાં કોથરો માથે નાખીને આ ભાઈ મોબાઈલ ભાઈ, મારા બાપનું છે. હું બધું બોલીશ. અમે ક્યાં કઈ અમારા બાપનું છે? નીકળો અંબાલા આથી. નથી જવું, અહીંયા જ ઉપવું. બાપુ ઓલા ને કયો ને ઉપ્પુ કોને બોલાવવાનો હે? આ ક્યાંનું છે ઉપ્પુ? હું આયા ઉપ્પુ લ્યો. હું આથી ને ઉપ્પુ. આ દાદા અને મારા બાપા એટલે સમજો પ્રેમથી બહાર જઈને આપણે ઉપ્પુ નો પતાવી. શું કોથરાવાળા આવી ગયા? દાદા હાલો ભાઈ સમજો મારા બાપા સમજો તમને પગે લાગુ. પેલા જ એમ પ્રેમથી કહેવાય, મીડિયા સીધા ધક્કા મારવા. તારે ઉપ્પુ ઉપ્પુ ઈ શું? આ તે પણ અહીંયા જ ઉપવાનું છે. આ કેનો છે આ ઉપ્પુ ઉપ્પુ કરે? દાદા હાલો સમજો મારી માને આમ બહાર જઈને પતાવી આપણે. બાપુને કીધું શું એટલા બધા ટાંડર થઈ ગયા? બાપુને તો ખાલી પોકરણગઢ નું નામ લે. એ દાદા પોકરણગઢ નું નામ અહીં ન લેતા. પોકરણગઢ માં મારા બાપુને બહ બહાટી બોલે. બહ બહાટી બહાટી. હા તલવાર ની થાય 20 વર્ષ મારા બાપુને વેરા લે. બહ બહાટી બોલે. દાદા આમ ભાઈ બોલો આમ મારી સામું જોઈ રહ્યા. નહીં નહીં, અહીંયા જ ઉપવાનું છે. હા ઉભો કોણ છે એ જ મને નથી ખબર પડતી. આયા નથી ઉપ્પુ ભાઈ ઉપ્પુ. અહીંયા જ મજા આવે છે એટલે અહીંયા જ ઉપવું. હવે દાદા વ્યાજ આવ મારા બાપ વ્યાજ આવ. તમારી દિયા આવે વ્યાજ આવે થી. મારી દયા નહીં ખાતો હું તમારી નથી ખાતો. તો ઘીરે ઓલી ગોરાણી રાંડી જાય ના ના, તોય જાઉં. તોય જવાનું છે. ક્યાં? ઘેરે. હવે ઘર ભેગા થવા લીલુડું શ્રીફળ લઈને નકર મજા નહીં આવો દાદા. હવે તો તમે શું કરી લેવો? હું નીકળલો ઓલો હોટ કરી નાખશે. પ્રધાનજી, હું જી તો હવે એમ કહીજો કે મારી ભૂલ થઈ ગઈ, નકર અહીંયા જ ઉપવું. એ મારી ભૂલ થઈ ગઈ. તારે નથી ઉપ્પુ. હા એમ. હવે કોઈ દી નહીં કે ને? ની 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 હે ની ની ની. હામુય નહીં બોલ ને, તો તું કરી હું લેસાય ભાઈ? તો અહીંયા જ ઉપવું. એ બાપુ ઓલાને મૂકો ને બે. ઉપ્પુ ઉપ્પુ લાવો ને હમણાં ખબર છે કોઈ લે. દાદા એને ઉભું રહે બહાર જઈને ઉભા. તો પણ એમ છે ને, કોઈક મહેમાન આવ્યા હોય ને હા. એને પ્રેમથી કહેવાય, સીધા મડાય નહીં, ધક્કા મારવા. હો
તે મહેમાન કુતરામાં કોથળો નાખી દે તો કઈ નહીં કહેવાનું. કાંઈ નો બોલાય ને કે તારી માથે કોથળો પડી જાય. અને ભૂખા રાખવા નાખી રાખ મહેમાનને. હલો હા 50 લાખ બગાડ્યા જો આની હાટું. પ્રધાનજી દાદા હવે તમારીથી વ્યા જાઓ મને પણ તમારી દી આવે હો. મારી દયા ખામાં હું તમારી નથી ખાતો દાદા અહીંથી વ્યા જાઓ મારા બાપ. તો કોની દયા ખાશો? દાદા ખીર મારા ગોરાણીમાં વાટ જોતા હોય અહીંથી વ્યા જાઓ. ના ના તો ઈ બધું થઈ જાય તોય જાઉં અને આપણે અંદર જવાનું થાય. તો જાવ ને મારા બાપ નું શું થાય જાવ ને ખબર પડે. પ્રધાનજી હવે તમારું કામ પડ્યું. હવે હું નહીં આવું અંદર. આવવું જ નકર પડે. મને અહીંયા ઉભો કરી નાખશે ઈ. આવવું પડે. આવું હે આવો હાલો મારી વાહે જ ઉભા જો ત્યાં જ ઉપજો. કમોન બાપુ કમોન કમોન ડેડી. હા ડેડી કીધું સટકું સીડ્યું. મને શું છે પણ ઓલું વાવાઝોડું પાછું આવ્યું. અહીં નથી રહેવું હોય નથી રહેવું. મારો બધો હવાનો હિસાબ જો આય. મારા દેખીને ઊભું ઊભું મને માર્યો. મારો બધો હિસાબ જો હવાનો. મોઢું લીધું છો ને રામસાગર જેવું ને વળી. અરે તું આમ ઉજે ઊભું જો ને મોટો લઠ્ઠો આવ્યો હે ત્યાં ક્યાંક 5 મીટરનું શીવડાવી. હજી જોજો. દાંત કે ભાઈ તું મારા આયા જ ઊભું કોઈ મને ના પાડે. મારો બધો હિસાબ જોઈશે સવારમાં. જાઉં છું હાલો તો મને મૂકી દો તો વાં સુધી છોકરી સુધી કોઈ ગોંડલ ના મદા બોલાવે મદા. જાતો વિચાર કરજે પાછો તેડવા આવવો જો હે. હે તો ક્યાં જાઉં. આમ જોવો ને જે શું જોઈ રહ્યા અહીંયા આ ઉપડ્યા તો. અરે મહારાજા વેર ભાવથી ઓલા જિંદગી જીવો છો. એક ફેરો બે વેવાય બનો કે જો જિંદગી ની અંદર જીવાની મજા આવે મહારાજા. હાય બુદાવ કદાચ વેર જની વાત કરતા હોય તો ઉપર આકાશ દિશા ધરતી પઠિયાર નામ છે બુદાવ કે જે મારી ગયા જ મારી ગયા આજ રવાના થઈ જાવ બુદાવ. એ સંજયભાઈ હોની નોટ પડી હતી મારી. હોની નોટ ડોલર નહીં હોની હતી. હું મારી કે ડોલર હતું પણ હું તો પહેલા પૈસા ગોતવાયો. કેમ કાંઈ વાંધો નહીં શેરીમાં બેસીશ. અહીંયા કોણ ના પાડવાનું. અહીંયા કેનું છે દસ્તાવેજ કરેલો. આખી રાત મંડળ જો વિશ્વમાં બે કોણ ઉઠાડે જોવું અહીંથી. 50 લાખ બગાડું પણ આમ જો હવે મને બોલાવતા નહીં. આપણે નહીં મેળાવ લાગી ગયું બાપુ મને અહીંયા છેલ્લું હબોટું બગલમાં લાગ્યું. અરે મહારાજા જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બુદેવાય આ બ્રહ્મચર્ય કરશે. એ બ્રહ્મચર્યનો પાપ તમને અને તમારા પિંગલ ગઢને લાગશે મહારાજા. હાય બુદેવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છોડવા માટે પઠિયા લાચાર છે. માટે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજે લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી શું હે શું હે શું છે શું છે ઈશે બાપુ ઈશે પણ ન બોલો બસ. રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ આ મળદમાં નો આવે. એ આ સિંહ તો એકલો રખડ્યા. જ્યારે ભી પડે ને ત્યારે જ ભાઈડો આવે. ગાંઠ નહીં ગાંઠ નહીં ગાંઠ નહીં. ગાંઠ કરારમાં લખી જ નથી. ગાંઠ ને બાકી હપ્તા ગમે એટલા માલ લ્યો. રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ કીધું ને આપણા નો આવે. બોલાઈ દો બોલાઈ દો બોલાઈ દો. એ ભલે ને કે હું કોઈ કઈ બોલ્યો બે જાઓ. આને કહું છું બાપ બેહો. પ્રધાનજી હું જી આસન સાફ કરી જો. તે એમાં શું વાંધો નવે નવું સોડાવેલું છે જ. પણ એ વાત સાચી છે. તો આસન સાફ કરી જો. આ થોરું એટલે હા એમાં શું હોય આ કરી દઉં. અહીંયા થોડું નેપકિન એ તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરું એટલે પાટલો સાફ.
હવે હાલ છે ને પ્રધાનજી હુંજી બાપુએ શું કીધું બાપુ કીધું દીકરાને બોલાવો. તમારો કે બાપુનો? આ બાપુને જ બોલાવે ને મારા શું કામ છે ને ઘણા આમ છે સંપલ વગેરેનો મારો. બોલાવો બાપુ ને દીકરાનો. હાલો એ રે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોડે આયા. એ રે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોડે આયા. હવે રાજ્ય જવાને પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોડે આયા. અત્યારે બોલાવના કારણ શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ બાપુ? ક્યાં હુતા હતા બાપુ? પોકે ગતિ કોઈ ગોળ બાપા આવ્યા છે એ ઉપ્પુ જ કરે. એ પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવના કારણ તે મારે કઈ કામ નથી પીડ્યું. જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું. જાઓ તમારા પપ્પા આગળ ખબર પડે આ પપ્પા કેટલા ખાર ખાઈ જાય. માપે લડતા હું હાફી ગયા. એ પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ જોયું દાદા બાપ દીકરો બે એટલા ખરા હે. જે આથી વધ્યો ભાભો જ ગીરે. ભાભાને જ વતાવાય ને ફેર કીધું નતું ત્યાં કિલો કાઢ નાખે. મારે કઈ કામ નથી પીડ્યું. હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારા પપ્પા આજ કેટલા ખાર ખાઈ જાય. ઉડી ગયા બાપુ. ભાઈ આવ્યો એમ કહું છું. આજ પિતાશ્રી ના શરણમાં ગોર પ્રતાપ ના નમન છે. અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ શું? બાપ દીકરો સમજા નથી કઈ જોજો હમણાં. કેમ કેમ આ બાજુ કેમ આ બાજુ કેમ મારી બાજુ કેમ સકરી સડી? ઠેક બાપ દીકરો બોલતા હોય મને બોલવાનું. વંદે માતરમ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ કદાચ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદો આવ્યા છે કે રાજા સિમલ આજે તેમની દીકરી શકુણાનો શ્રીફળ લાવી આજ શ્રીફળ તમારે સ્વીકારવું છે બેટા પ્રતાપ. નહીં પિતાશ્રી આપ ભાંડતો નથી ભૂલ્યા ને. આજ મગરના રાજ યજમલ ને આપણે 20 વર્ષથી વેર છે. એટલું જ નહીં 22 વર્ષના બોલા છે માટે આ શ્રીફળ કદાપી સ્વીકારવામાં નહીં આવે. નહીં બેટા પ્રતાપ વેર જેની બાજીને ભૂલી જાઓ અને આજ લીલુડા નારિયેળ ઝીલી લ્યો. નહીં પિતાશ્રી આજ કહેવતની માલિકોએ કીધું છે કે આજ ઝેરીના તાતના સંતાન ઝેરી થાય છે. આજ જેના બાપુ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. માટે ભૂદેવ જે માર્ગે એવા હોય ને માર્ગે રવાના કરો. નહીં બેટા પ્રતાપ પેલા લેસુ દીકરીને પછી લેસુ વેર. આજ મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. આજ જેવી પિતાશ્રીની આજ્ઞા. જેરીના તાતણા ઈ શું વરી એમ બોલાય? કોઈ દી પપ્પા હામું હું નથી બોલતો. કોઈ દી બોલતા નહીં. વેર પપ્પાને દાદાને બધાને તમારું શું છે? સામે થયું લઈ લેવાય નથી શીખવાનું આમને તેમને ફલાણું ઢીકડું એવો વરી શું લખણ? એ તો ભાઈને હું સમજાવું આમ ન બોલાય મોટિયાર સામું એમ. મારો નહીં દાદાનો.
રાજન એ રાજન રાજન હવે સમજી જા રાજન હવે રાજન હૈત થઈ ગઈશ બાપ હવે મારી શેષી ઠેડાવા આવી હો રાજન હવે મારું નાડું થોડું ઢીલું થઈ ગયું રાજન જો રાજન હવે બેહી જાઓ બાપ રાજન બસ રાજન બસ દાદા કાયો કા આવીંગ નાડું મારું ઢીલું થાવીંગ આ મામૂલી છે પડશે 18 રૂપિયા વાળું છે પોકંગથી ધક્કો ખાતો બાવરિયા હોહરા થઈને આવ્યા કેવડું ટેજ છે કા આવતા વાર લાગે છે ને શેનું બેકિંગ ભાઈ બેકિંગ જ છે પ્રધાનજી હુંજી આ કોણ કેને બોલાવ્યા હતા આપણે એટલે ભાઈ આપણે તો દીકરાની વાત હતી ત્યાં જ છે પ્રતાપ હા પ્રતાપ બાપુનો હા મારી માં ના હમલે આ એકનો એક દીકરો બાપુનો આ દીકરો બાપુનો પણ તમારો નથી કા તમને હું છું અક્ષુ બાપુ હવે શશી ઠેડી ગયો આવી ગયો ત્રણ વળાક મારવા મળી જોઈ લ્યો પ્રધાનજી હવે હું ઈશારામાં સમજાવીશ હું બોલીશ નહીં બોલું તો મારે ન બોલું તો મારે ખાવાનો મારે એવું કઈ નહીં કીધું તમારે તો આપમાં જ રહેવાનું તમે થોડાક લખણ ખોટા હશો તમે એ શું મન ન કહેતા હોય એવું ન કહી દેવાય પ્રધાનજી આયા આવો આ અમારે જોવા પડે કારણ કે દીકરી દેવી તમારે દીકરો દેવો કે દીપડો દેવો પકડો લાવો બધું કામ કરવાનું તો આ છોકરો રખાય નાનો એવો એટલે એટલું કામ તો કરે આ છે 50 લાખના ચશ્મા પ્રધાનજી આ ચશ્મા આટલું જમી નથી લીધી અને આમાં રોયકા ચશ્મામાં એટલે તમને કીધું લઈ ગયો એટલે લઈ લીધા પ્રધાનજી હું આ માથે તો રેડી છે ને એ માપે એ ભામણ છો કે ભંગારી કોકના છોકરા આવી તો ડગપો ખાવી નખાય પણ પ્રધાનજી એમાં જોવું પડે પ્લેટ કે હરિયા તો નથી ને નથી કાંઈ ઈ ક્યાંય પીડા હોય અમારે તો પ્લેટ હરિયા આવે એવું છે હા તો પ્રધાનજી હુંજી કાન ચાલુ છે બે ચાલુ ઈ કાનમાં માપે એમ આંગળી બગડી જા કેમ એ કાનમાં રસી આવે એવું છે હોય એવું આપણે કહી દે તો પ્રધાનજી હુંજી મશીન ચાલુ છે કે ફૂલે ફૂલ કામ આપે મારો આમ જો તમારો હાથ તો જો હથોડા જેવો કેમ દાંત કાઢે હરખ નો હોય પૂછો જી ઓલા ભુવાજીને કેટલો હરખ હતો અમુકે કોઈ લીલુડું પ્રધાનજી શું ઈ બોલે હે બોલે તો આપણે એને બે અક્ષર બોલાવવાના છે કેવા મામા હા અને કા પપ્પા ઈ નો બોલે પપ્પા બેઠા દે ઓદી મામા પપ્પા કાઈ નો બોલે એટલી અમારી આમ મર્યાદા બાપુ પણ એ તમારે કરવું હોય તો કરજો બોલશે ને પણ આમ જો હું અમને ખબર પડે હા. એ ગોગડું બોલે કે હારું બોલે ઠીક એમ તમારે બોલાવું એમ હા. કયો ને ગાંડા આવ ભાઈ વાહ એમાં હું હવે પપ્પા બોલાવ બોલજો બાપુ પપ્પા મમ્મા બાપુ તમે બોલો તો કાકા તમને તો આવડે જ ને કાકા બોલતા ન આવડે આ બાપા આખું ઘર નહીં બોલે હું તમે બધાને નામ લઈ લઉં પણ મેં કોનું કીધું તું ને તમે કોનું કીધું પણ તમે કીધું આનો કે કાનો કે એમાં શું ફેર પડે પણ આપણે મુહૂર્ત ત્યારે બોલાવવાના હતા એ નહીં બોલે તોતડા નથી હું વયસમાં હું છું ને મોવડી અને ખોબા પડે એવું કામ આપણે કરતાય નથી હો એ ગોબા પડે એવું કામ અમે નથી કરતા હો સંબંધમાં હા એમ બાકી કેમ છે પ્રધાનજી ઉજી બાપુને કહીજો કે બાપુનો દીકરો આપણને ગમી ગયો વાહ વાહ જો ગમી ગયા ગાંડાવ અને આ તો 18 થયા તો કોઈ કિંમત નહીં બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું બાપુ ઓકે છે રેડી શું કરવાનું બોલો પ્રધાનજી હા તો ખુશીની વાત હોય બહુ ખુશીની
આથી ખુશી કેવી હોય હે ભૂદેવને કહો થઈ ગયું એટલે કે ખુશી હું કહું ભૂદેવને કે લીલુડા નારિયેલ હા ઝીલાવતા જાય એ હો દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને 7,000 લીવડા સીપડી લાવી દો કીધું ને હા બાપુએ કીધું લાવો હાલો પડતા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંગાડો એ શું છે મોજો નો ઊંઘવાનું હોય પેલા જોયેલું એટલે કહું કેમ ક્યાં આવું ત્યાં જોયું આકોલવાળી રમેશદાન ધાનમાં મોજું ઊંઘતા મોજું કાઢતા જોયા પછી નથી ખબર પછી આમ જમવા વહી ગયા હતા તો પછી મોજા બદલાવતા હોય એવું તો નથી ખબર કહી દીધું બધું હં? તમારો છોકરો ગમી ગયો ઓલી વાતની કઈ ખબર નથી એને ગ્રીનલેન્ડ છોકરી વાળી નથી ખબર કઈ એવડો થઈ ગયું મેં કીધું હમણે વર્તી જાય ડો પ્રધાનજી હું તમે કઈક બોલો છો એ તો અમારી વાત છે ઘરની કીધું દાદાને કેવું જોઈએ ને એમ કહું બીજું કઈ નથી ને હા. હે નથી તો વાંધો નહીં હોય તો ખુલાસો કરી દેજો નથી બીજું કાંઈ નથી હાલી ગયું પ્રધાનજી હું તમે આચો હાલી ગયો ને આમાં કઈ શંકા પડે છે મને ભાઈ એટલે શનિ શંકા એ તો અમારી વાત છે દાદા ને અમને છોકરો નતો ગમતો કોઈને એટલે એમ મારી વાત કરવાની હતી મારી વાત તમને પછી કરીશ જો એમ હે જડુઈ નહીં ને હોયો જાય ભવાયા જોવા ભાઈ હવે તારે તારું બંધ કરવું છે તો આ ચાલુ કરું એ આવા લીલુડા નારિયેળ પરતાપ તમે રેજલો પ્રધાનજી લાવો દક્ષિણા ઈ ભલે તમે ખાધા પણ અમારો હક છે ઈ નહીં આ હું કર્યું હું થયું દાદા પ્રધાનજી લીલુડા શ્રીફળ શિકારી દીધા છે શીખાડી દીધા હવે કાઈ કામકાજ હોય હવે જો બધા કામ તમારે કરવાના છે સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક મુહૂર્ત જોઈ દેવાના છે કાઈ વાંધો નહીં અને દેવી દેવતા ગંગોત્રી અને અરે ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા પ્રધાનજી હું કામ તમારા ત્રણે થઈ જાય થઈ જાય
હાથમાં છે એ આપી ગયો દક્ષિણા. ના ઈ નો મળે. કેમ? મારી મહેનત ની તમને બાપુ દે. તો પ્રધાનજી દક્ષિણા વગરનું કામ નહીં થાય. પણ તમને ધાનમાં બધું હારે મળી જાય. એમ હા બાપુ તમને આપશે કોથળ મોઢું બાંધી. કોથળાને મોઢું બાંધી. તમે પેલા કામ કરી દો પછી તમે જોઈ દો. એમ હા લાવો થાળી. આલ્યો તમારે થાળી. ચશ્મા લઈ ગયો. ક્યાં ગયા દેખાતા નથી હવે. ચાવી ભાઈ આપો ન્યા. એ આજે પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે એ આજે પેલે રે પાણી રે પાંચાર મેલા
પ્રધાનજી શું થયું? તમામ કામ પતી ગયા બધું પતી ગયું? અને હવે કાંઈ પતાવવાનું હોય હવે મને પતાવી દો. ના ભાઈ ના. પતેલા નું પતાવે કા? હા એમ તો બાપુને પૂછી લઉં. પૂછી લો તમે આ બાજુ પર બાપુ અહીં નીકળશે તમને લગાડી દે. કાંઈ વાંધો નહીં. હા પ્રધાનજી કેમ છે પણ? આ ચાલુ કર્યું શું દાદા? પ્રધાનજી ઈ તો ખાલી ચેક કરતો દાદા. તમને થોડું મળે. તમે તો પામણના દીકરાઓ. ભૂલચૂક માફ કરજો દાદા. પગે લાગુ. આવું જ ચાલુ કર્યું એમ. હા ઈ વાત સાચી આવે છે ને હમણાં. હા રોકડા 1100 આવ્યા. તઈ એ ઘડી કવા બાપુ ને ઘડી કવા. બોલો પ્રધાનજી. કે ગોળ બાપુ એ કીધું બધું કામ પતી ગયું. હવે કઈ પતાવન પડ્યું? પ્રધાનજી શું? તો બધાને કહો શું? કે પટિયાર કુળ મોટું છે. બહુ મોટું. જાન પણ જાડડી આવશે. જાડેડી. ઉતારાની હા. વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો નહીં બાપુ કહી દે એમાં શું હોય જાઓ તમે. એ દાદા દાદા આવો. કે નથી બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરીમાં મોટી છે. જાન અમારી આવશે ને જાડી. ઉતારણ પૂરી તૈયારી રાખજો અને મારો ઉતારો નોખો. કેમ નોખો? આપણો નોખો ને અમારે કોઈ સેટિંગ નો આવે દાદા. હાલ એટલે તમારે સેટિંગ નો આવે કે સામે વાળાને? અરે અમારા ઘરના જ નો આવે. એવું છે. હા કાઈ વાંધો નહીં. આપણો ઉતારો નોખો. કાઈ વાંધો નહીં. ક્યાં જસ હવે જાન જોડવા. મિત્રો અત્રે નવા રામચોડાના મામલા ઢોલરા આજે આ પતિને પવિત્ર ભૂમિ ઉપર રમી રહ્યો હોય કે જે પાત્ર અમે બહુ ઓછી જગ્યાએ બતાવી છે પણ એવા ધવલ ભુવાજીના આગ્રહથી જે ભૈરવસિંહ સબાલા નામનું પાત્ર છે જે ભૈરવા નામનો રાક્ષસ થઈ ગયો તે સમય પહેલા ક્યાં યુગનો ક્યાં રાજનો ક્યાંનો વતની અને ક્યાંના રજવાડો જે ભૈરવસિંહ સબાલા એ પાત્ર આપની સમક્ષ રજૂ કરવામાં આવશે તો સર્વે ભાઈઓ બહેનો યુવાન દોસ્તો વડીલો આ ભૈરવસિંહ સબાલાનો જે પાત્ર જોવું એક લાવો છે તો સર્વે બધા રોકાજો. થોડી જ વારમાં ભૈરવસિંહ સબાલાનું જે પાત્ર છે આપને સમક્ષ રજૂ કરવામાં આવશે. હા એવા પીંગલા ગળતી ગુરદેવાલી યાર લોલા એ જવા મારે પકડ ગરબો જાડજો પીંગલા ગળતી ગુરદેવાલી યાર. હા મહારાજા આપનું કામ હું સિદ્ધ કરીને જ આવ્યો છું મહારાજા. અરે પધારો ભૂદેવ. મને એ કહો કે બેનબા સુગુણાનું લીલુડું શ્રીફળ આપ ક્યાં જીલાવીને આવ્યા છો? હા મહારાજા પિંગલગઢ નગરી છે રાજા પડિયાર રાજ કરે છે. એમનો એકને એક દીકરો પ્રતાપ કે બેન સગુણાના લીલુડા શ્રીફળ તો મેં ત્યાં સ્વીકાર્યા છે મહારાજા. અરે ગોરદેવ, તમને આપેલ વચન પ્રમાણે આ શ્રીફળ મને મંજૂર હોય માટે આગળની કોઈ વાત કરો. હા મહારાજા સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ બહુ સારા એવા છે. પૂનમ કેતા પ્રતાપરાય, સોમ કેતા બેની સગુણા મળતી રાશિ આવી છે તો ચાલો આપણે માંડવડા રોપી દઈએ. હા ગોરદેવ. હે માંડવા